ચાલો બીનાની રસોઈમાં ચોમાસું આવી ગયું છે. ચોમાસામાં તમે કોઈ પણ જાતના ભજીયા બનાવો, જે મન થાય એ ખાઓ, પણ સાથે ચટણી તો આ લાલ મરચાંની જ મજા આવશે. કોઈ પણ ભજીયા, કોઈ પણ વડા, તમે કંઈ પણ તળેલું ખાશો અત્યારે, તો એની સાથે આ ચટણી ખાશો એક વખત, તો આ ચટણી વગર કંઈ ભજીયા ખાવાનું મન નહીં થાય. તાજા લાલ મરચાંની મીઠી ચટણી કરીએ છીએ આજે આપણે. આ ચટણી સાથે કોઈ પણ ભજીયા ખાવાથી ચોમાસાની મજા ડબલ થઈ જશે. ચલો કેમ બનાવીએ એ જોઈએ. તો મેં અત્યારે વજનમાં 250 ગ્રામ લાલ મરચાં તાજા લીધા છે. એને કાપી વચ્ચેથી રગો અને બિયાઓ કાઢી નાખીએ, જેનાથી એની તીખાશ થોડી ઓછી થઈ જાય. અને હા, આ ચટણી તમે 6 મહિના સુધી સ્ટોરેજ કરીને રાખી શકો છો. ચલો મરચાં કટિંગ કર્યા અને એને આપણે હવે ક્રશ કરી લઈશું. મસ્ત મજાની ચટણી છે. તમે એક વખત જોશો ને, બનાવશો ને તો ખરેખર એના દીવાના થઈ જશો. મરચાંને ક્રશ કરી લઈએ અને સાથે આપણે 2 ચમચી આખા ધાણા અને 2 ચમચી આખું જીરું થોડું રોસ્ટ કરી લેવાનું છે, એમાંથી મોઇશ્ચર ઉડી જાય એટલું. અને પછી એને પણ ઠંડુ થાય એટલે એને પણ આપણે ક્રશ કરીને ભરી લઈશું એક વાટકીમાં. અને જો ધાણા અને જીરું બંને ક્રશ થઈ ગયા છે, અને હવે મરચાં પણ ક્રશ કરી લઈએ. એની પણ સ્મૂધ સરસ પેસ્ટ થવી જોઈએ. પાણી થોડુંક જરૂર પૂરતું નાખજો, બાકી પાણીની લગભગ જરૂર છે જ નહીં. જો વગર પાણીની ખૂબ સરસ થઈ ગઈ છે. આ તમે જ્યારે બનાવીને ખાશો ને, તમે ખરેખર મને પાછી મારી રીલ ગોતશો અને કોમેન્ટમાં આવીને કહેશો કે બહુ મજા આવી ગઈ. તો એના કરતાં આજે જ આ રીલને સેવ કરી લેજો અને વધુને વધુ લોકોને શેર કરી લેજો. અને હા, આવી સરસ સરસ વસ્તુઓ હું બનાવું છું. તમે જો પહેલાં પહેલી વાર જ જોઈ હોય તો એને સબસ્ક્રાઈબ પણ કરી લો, કે આવી બધી જ વસ્તુઓ તમને તરત જોવા મળે. ચલો હવે એને વઘાર આપીએ. તો એના માટે થોડું ચડિયાતું એવું તેલ મૂક્યું છે. એમાં રાઈ અને જીરું અને થોડી હિંગ, આખું જીરું, આખી રાઈ અને હિંગ મૂકી અને પછી જે આપણે ધાણા જીરું ક્રશ કર્યા હતા એ તેલમાં સાતળી લઈશું. ધીમા તાપે થોડું સતળાઈ જાય પછી એમાં મરચાંની પેસ્ટ નાખી દઈશું. મરચાંની પેસ્ટને એ મસાલા સાથે થોડીક વાર ચડવા દેવાની છે, અને એમાંથી પણ પાણીનો ભાગ હશે એ છૂટી જાય અને પાછું તેલ તરે ત્યાં સુધી એને આપણે થવા દઈશું, ધીમા તાપે થવા દેવાની છે. અને આ ચટણી ખૂબ હેલ્ધી પણ કહી શકાય, કારણ કે મરચાં તો એમ તો શરીર માટે જરૂરી જ છે. ટેસ્ટી તો એટલે કહેવાય કે એમાં ગળપણ, ખટાશ, જો મેં ગોળ પણ નાખ્યો છે. જેટલું મરચાંની પેસ્ટ થઈ છે એટલો જ ગોળનો પીસ અથવા તો જગરી પાવડર થવો જોઈએ. થોડો નાનો સુધારવાનો, મેં થોડી જલ્દી હોવાથી મોટો જરાક નાખ્યો છે. પણ તો એનું પણ પાણી ઓછું થઈ જાય ત્યાં સુધી એમાં થવા દેવાનું છે. અને પાછું જો આવી જ રીતે તેલ તરે ત્યાં સુધી એને ધીમા તાપે આપણે ચલાવ્યા કરશું. તમે ખાતા હોય ત્યારે ઘણાના ઘરોમાં ગોળકેરી થતી હશે રસાવાળી, બરાબર, એકદમ લિક્વિડ ટાઈપની, કે એની સાથે તમને પરોઠું, થેપલું, પુડલું એવું ભાવે. તો આ પણ એવું જ થશે. અંદર કેરી પણ નથી, કોઈ એવી કટાશ પણ, મતલબ પીસ પણ નથી, અને છતાં પણ ખાટી, મીઠી, તીખી ચટણી. જુઓ હવે એનો ગોળનો પણ હવે પાણીનો ભાગ એમાં થતો જાય છે ઓછો. હવે તેલ તરે છે. એમાં આપણે ખાટી કેરીનો, મતલબ મેથિયાનો જે મસાલો છે એ 2 ચમચી, 1 ચમચી જેટલું મીઠું અને જરાક ચાટ મસાલો. જરાક ચટપટું પણ જોઈએ ને, એટલે એમાં મરી, સૂંઠ બધું જ આવી જાય. એટલે 1 અડધી ચમચી જેટલો ચાટ મસાલો એમાં નાખવાનો છે. મેં જેટલાને પણ બનાવીને આપી છે, મતલબ ઓર્ડરથી મારી પાસેથી લીધી છે, એટલા લોકોએ મને ફરીવાર આ બનાવરાવી છે. તો મેં ઘણી બધી વાર આ ચટણી જેટલાને પણ આપી છે એ લોકો ખૂબ વાર મંગાવે છે અને ખૂબ ટેસ્ટી છે એવું કહે છે. અને અનુકૂળ હોય તો થોડા મરચાંના પીસ પણ રાખી શકો છો. અને હા, ગેસ બંધ કરીએ ત્યારે એમાં અડધી વાટકી લીંબુનો રસ, અને નંગ ઉપર જોઈએ તો 4 થી 5 નંગ લીંબુ એમાં રસ નાખવાનો છે. એટલે થઈ ગઈ આપણી તૈયાર ખાટી, મીઠી, તીખી, મસ્ત મજાની ગોળવાળી લાલ મરચાંની ચટણી. તો તમને કેવી લાગી છે? ખાસ શેર કરો, સબસ્ક્રાઈબ કરો. નવા છો ને તો સબસ્ક્રાઈબ કરો
તો મારી બધી જ રેસીપી તમને ઘરે બેઠા વારે વારે જોવા મળશે. એનું ચોમાસું બીનાની લાલ મરચાંની તીખી ચટણી સાથે. લવ યુ, ટેક કેર.